જયલીરભાઈ જયસુનભાઈ તો કમ્પ્લીટ થઈ ગયા ને નીકળવાની તૈયારીમાં હે. કાલે કીધું તું એ જ રાજસ્થાન. આજે 1-2 કમ્પ્લીટ થાય, 1-2 હેઠા ગા ને એવું હે આમાં. તો લગભગ 2-5 મિનિટમાં નીકળી જવાના હે. હાલો તો નીકળવાનો સમય થઈ ગયો છે, નીકળીએ. ચાલો રાજસ્થાન 13 કલાક પછી. 13 કલાકના ડ્રાઇવિંગ છે. હારી હોય મોર હેરખા કરે નીકળી જવાનું. સંપલ ને ભૂલે ને આવે આમાં કઈ ને ભૂલે તો સંપલ ભૂલ્યા. ગટો કાકો કઈ ભૂલ્યો નહીં તો સંપલ ભૂલે નહીં. કેપરી પર નીકળવાના છે. સંપલ ભૂલે ના. બીજું કઈ નતું ભૂલાતું ને. અમદાવાદ એમાંથી અમે નીકળી જઈએ હવે. તો આપણી તો ગોઠવાઈ ગયા. જો ઘાપો મારે લાખની કર. હાલો 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 મોડું થાય હાલો. ઘેરથી ઘાપો મારે નથી નીકળે પણ આ હવે મારવો પડે. ઘેરથી તો લાઈટ નહોતી થતી ફોલની, પણ હું ડ્રાઇવિંગ કરતો હોય ને એટલી પૂગી આવે. કઈ તું ગામ કાં આ પાડા ઉપડો બેઠો હોય વાહ લગો એ જોઈજે બસ આવે અહીં થાય ને તે થાય. નાસ્તો કરવા અમે અહીં હુતા આવીએ. આ ગાડીની સીટ પડી જાય એટલે અહીં નાસ્તો તો ઓર્ડર દીધો. કામ દીધું એ તો લાખની કાકાની ખબર છે. આપણે ઓર્ડર કચોડી અને ગાંઠિયા. અમારે ચા વેફર એમાં થોડાક બેઠ્યા વેફરમાં. ખાવા માંડ્યા. અરે હતું બધું હારી ગયો, હારી ગયો, કોઈને કહેવાય નહીં. રે લાખ લૂંટાણી જિંદગી મારી, હવે રોવા બેહાય નહીં. અમિતા હુએ કરતા અને આ ચાલુ કર્યું 2 વફાનું ગીત. હું જાગે ગયો. અરે દિલ તોડીને કટકા કર્યા, એની વેદના નહીં. આ મારું દિલ તોડીને કટકા કર્યા, એની વેદના કરાય નહીં. અરે હતું બધું હારી ગયો, હારી ગયો, કોઈને કહેવાય નહીં. રે લાખ લૂંટાણી જિંદગી હોય, પછી રોવા બેહાય નહીં. લાખ લૂંટાણી જિંદગી હોય, પછી રોવા બેહાય નહીં. ગાડી હવે આગળ રતનપુર બોર્ડર આવે છે. રતનપુર બોર્ડર પૂગવા આવ્યા તો થવા દો. રતનપુર બોર્ડર ગાડી હવે રતનપુર બોર્ડર જવાની. હા બીજું કઈ થાય નહીં બરોબર. હા પછી ગાડી હવે રતનપુર બોર્ડર વટવાની.
જવાની પણ વટવાની. ફેલ ગયા કે નહીં? ભાઈ ગઈ રતનપુર. આરજે માં એન્ટર થઈ ગયા. આરજે એટલે રાજસ્થાન. ઉદયપુર જઈએ, ઉદયપુર. ઉદયપુર એન્ટર થયા. ફોરેનર આવ્યા. જઈએ. હલો. લગભગ ગાડી તો કિલોમીટર સેટી પાર્કિંગ કરાવી. પગપાળા જઈએ. આ નો ભરત કાકો અહીં કહેતા હતા કે નો વેલ્ડિંગ ઝોન. વેલ્ડિંગ કરવાની મનાય છે, પણ એવું કંઈ નથી. રેકડિયું રાખવાની મનાય છે. એ કે વેલ્ડિંગ ઝોન. હું વિચારમાં પડ્યો કાકા. હાલો સોડા ભર હે. ટિકિટ દેખાડવાની છે. આ ટ્રેનનું જો કેટલું પડ્યું. આપણી ટિકિટ નો જોડી હરિદ્વારની ના હમાચ્યું નથી. સિટી પેલેસ છે ઉદયપુરમાં. બોટિંગ ને કંઈક કરવાનું છે આમાં. હજી તો મહેલમાં જઈએ. અમે મહેલમાં જઈએ. આ એન્ટર કિલ્લામાં થયા.
બહાર નીકળેગા મેલ બેલ જોવે બહાર નીકળ્યા ને આમાં ગાડી છે ને અમે લોકેશન નાખ્યું હતું એ લોકેશન ગોતીએ કાં હે એની બતાવતા લગભગ 1.5 કિલોમીટર ત્યાં હાલીને જઈએ ને હજે 800 મીટર છે અને હે જી બટકાણા અમે ગાડી મૂકે એ તો સારું તે લોકેશન નાખી દીધું હતું મારે થયું તું એવું જ થાત એ તો મોડું થાય ચાલુ કરી રૂમી તું ગઈ વા ઓહો ઉદયપુરની ગલીઓમાં નીકળ્યા હોટેલેથી આપણે કામ ગોતીએ કાકા રેસ્ટોરન્ટ એ ગુજરાતી કયો નહીં ખાવાનું ગોતીએ ખાવાનું કાં સારું છે ને એ ગોતીએ અને રખડવાનું બાકી આ પીવાનું ઠેક ઠેકાણે જડે ખાવાનું સારું ગોતવું પડે એની સ્પેશિયલ દાલ બાટી ટ્રાય કરવાની થાય તો ખાઈ નાખી અટાણે દાલ બાટી બીજું કામ પછી આપણી પછી ક્યાં જવાનું હોય અહીંથી જવું જેસલમેર જેસલમેર એટલે સવારે નીકળ્યું અટાણે તો આજ છે વારામાં ઉભેલા વારો નથી આવતો આપણી કાલે જવાનું છે જેસલમેર આ ખાઈને હોઈ જવાનું છે અને આ વિડીયો આ પૂરો કરી નાખાય તો બધાની જય લીરભાઈ જય સોનભાઈ મળીએ કાલે જેસલમેર